નમસ્કાર મિત્રો, આજે આપણે ધોરણ 9 ગુજરાતી વિષયમાં જે બીજું પ્રકરણ છે ચોરી અને પ્રાયશ્ચિત, આ એકમનું સંપૂર્ણ સ્વાધ્યાય આપણે આ વિડીયોમાં જોવાના છીએ. તો અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો એકમ 2 ચોરી અને પ્રાયશ્ચિત, જેના લેખક ગાંધીજી છે. તો હવે આપણે આગળ જોઈએ. તો અહીંયા તમે સ્ક્રીન પર જોઈ શકો છો શબ્દ સમજૂતી આપવામાં આવેલી છે, વિરુદ્ધાર્થી શબ્દો આપેલા છે, રૂઢિપ્રયોગ આપેલા છે. ત્યારબાદ અહીં સ્ક્રીન પર સ્વાધ્યાય જોઈ શકાય છે. તો સ્વાધ્યાયમાં પ્રથમ પ્રશ્ન છે, નીચેના વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખરાની નિશાની કરો. તેમાં છે એકમ 1, ચોરીની ભૂલ સ્વીકારવામાં ગાંધીજીની જીભ ઉપડતી નથી કારણ કે. તો અહીં સ્ક્રીન પર આપણે થોડું ઝૂમ કરી લઈએ જેનાથી સારી રીતે જોઈ શકાય. તો અહીંયા સ્ક્રીન પર પ્રથમ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી, પિતાજી દુઃખી થશે કદાચ માથું કૂટશે તેવા ભયે. જવાબ આવશે ઓપ્શન સી. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2, સોનાના કડામાંથી 1 તોલો સોનું કાપીને વેચવાની ઘટનાની ગાંધીજી ઉપર શી અસર થઈ. તેનો જવાબ આવશે ઓપ્શન સી, ચોરી કરવાની વાત ગાંધીજી માટે અસહ્ય થઈ પડી. પ્રશ્ન નંબર 3, ખોટું કાર્ય કર્યાના અપરાધ ભાવથી બહાર આવવા શું કરવું જોઈએ. તેમાં જવાબ આવશે ઓપ્શન બી, જોખમ ખેડીને પણ દોષ કબૂલ કરવો જ જોઈએ. પ્રશ્ન નંબર 4, બીડી પીવાની કુટેવમાંથી બીજી કઈ કુટેવ આવી. જવાબ આવશે ઓપ્શન બી, નોકરના પૈસા ચોરવાની. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 છે, નીચેના પ્રશ્નોના 2-3 વાક્યોમાં ઉત્તર લખો. તેમાં પ્રથમ પ્રશ્ન છે, ગાંધીજીએ ચિઠ્ઠીમાં શું લખ્યું હતું. આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. તો અહીં સ્ક્રીન પર તમે જોઈ શકો છો અથવા તો વિડીયોનો સ્ક્રીનશોટ પણ તમે લઈ શકો છો. અહીંયા પ્રથમ પ્રશ્નનો જવાબ છે, ગાંધીજીના માંસાહારી ભાઈને દેવું થયું હતું. આથી ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી દેવું ચૂકવવામાં ગાંધીજીએ ભાઈને સાથ આપ્યો. આ ચોરી કર્યા પછી ગાંધીજીને પશ્ચાતાપ થયો અને પિતાજીને ચિઠ્ઠીમાં આ ચોરી કર્યાની તેમણે નિખાલસ કબૂલાત કરી. આ છે તેનો જવાબ. હવે આગળનું સ્વાધ્યાય જોઈએ. તો એ સ્ક્રીન પર પ્રશ્ન નંબર 2 આપવામાં આવેલ. પ્રશ્ન નંબર 3 છે, નીચેના પ્રશ્નોના 7-8 વાક્યોમાં ઉત્તર લખો. તેમાં છે પ્રશ્ન નંબર 1, પાઠને આધારે ગાંધીજીના ગુણોનું વર્ણન કરો. તો આપણે પ્રશ્ન 1નો જવાબ જોઈએ. અહીં સ્ક્રીન પર જોઈ શકાય છે, ચોરી અને પ્રાયશ્ચિત પાઠમાં ગાંધીજીનો સૌથી મોટો ગુણ એમની નિર્ભીકતા અને પ્રામાણિકતા છે. એમને બીડી પીવાની તડપ લાગી, એને કારણે નોકરના ખિસ્સામાંથી પૈસા ચોરવાની ટેવ પડી. એ બાબતનો એમને નિખાલસપણે એકરાર કર્યો છે. એ વ્યસન છૂટતું નહોતું અને વડીલોની આજ્ઞા વગર કાંઈ થઈ શકે તેમ નહોતું. એના કારણે તેમને આપઘાત કરવાની ઈચ્છા થઈ. પણ આપઘાત કરવો એના કારણે એમને આપઘાત કરવાની ઈચ્છા થઈ પણ આપઘાત કરવો સહેલો નથી. એની પ્રતીતિ થતાં એ વિચાર પડતો મૂક્યો. તેમજ ભાઈનું કરજ ચૂકવવા માટે ભાઈના સોનાના કડામાંથી 1 નાનો ટુકડો કાપી કરજ ચૂકવવામાં ભાઈને સાથ આપ્યો. આવી અનેક બાબતો એમના મનમાં ખટકતી હતી. એ માટે જોખમ ખેડીને પિતાજી પાસે દોષ કબૂલ કરવાનો ગાંધીજીએ નિર્ણય લીધો. એ એમની પ્રાયશ્ચિત કરવાની ઈચ્છા દર્શાવે છે. આ પ્રસંગો ગાંધીજીનો સત્ય માટેનો આગ્રહ, અહિંસાની ભાવના તથા દોષોનો નિખાલસપણે એકરાર કરવાની નિર્ભીકતા અને પ્રામાણિકતા સૂચવે છે. ત્યારબાદ આપણે આગળનું સ્વાધ્યાય જોઈએ. તો એ સ્ક્રીન પર બીજો પ્રશ્ન જોઈ શકાય છે, ગાંધીજીના અંતરમાં થતા મનોમંથનનું વર્ણન કરો. તો આપણે આ પ્રશ્નનો જવાબ જોઈએ. અહીં સ્ક્રીન પર તેનો જવાબ આપવામાં આવેલ છે. ગાંધીજીને સૌપ્રથમ બીડી પીવાની તીવ્ર ઈચ્છા થઈ. એ પૂરી ન થતાં
તેમને તીવ્ર ઈચ્છા થઈ તે પૂરી ન થતાં ચોરી કરી અને અંતે આપઘાત કરવાનું મન થયું. આ 3 ઘટના બન્યા પછી તેમના અંતરમાં વિચારોનું મનોમંથન શરૂ થાય છે. આપઘાત કરવા માટે ઝેર જોઈએ. ઝેર કોણ લાવી આપે? ઝેર ખાઈએ અને મૃત્યુ ન થાય તો મરીને શો લાભ? આવા પ્રશ્નો એમના મનને ઘેરી વળે છે. અંતે રામજીના મંદિરે જઈ દર્શન કરી મનને શાંત કરવું અને આપઘાતનો વિચાર ભૂલી જવો, એવા નિર્ણય પર ગાંધીજી આવે છે. આવી જ એક ઘટના ભાઈનું કરજ ચૂકવવાની બની. એ માટે ભાઈના સોનાના કડામાંથી નાનો ટુકડો કાપી કરજ ચૂકવવામાં તેઓએ ભાઈને સાથ આપ્યો. એ વાત પણ એમને ખટકી. પિતાજી પાસે કબૂલ કરવા જતાં પિતાજી દુઃખી થશે, કદાચ માથું કૂટશે તો એવા વિચારો મનમાં ઉઠ્યા. પણ અંતે તેમને પિતાજી પાસે દોષ કબૂલ કર્યા વિના શુદ્ધિ નહીં થાય એવો નિર્ણય કર્યો. આ બંને નિર્ણય પાછળ ગાંધીજીની સત્યાચરણની ભાવના તથા પોતાના દોષનો નિખાલસપણે એકરાર કરવાની વૃત્તિ કારણભૂત છે. તો અહીં તેનો સંપૂર્ણ જવાબ આપવામાં આવેલ છે. ત્યારબાદ આગળ જોઈએ તો અહીંયા આપણું સંપૂર્ણ સ્વાધ્યાય પૂરું થાય છે. હજુ સુધી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો, જેના કારણે આપની ચેનલ પર કોઈ નવું વિડીયો અપલોડ થાય, કોઈ નવા એકમનું સ્વાધ્યાય અપલોડ થાય તો તેની નોટિફિકેશન મળતી રહે.